ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 6 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 6 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કયા રાજ્યનું ગોગાબિલ તળાવ ભારતનું 94મો રામસર સ્થળ બન્યું છે? તો મિત્રો ગોગાબિલ તળાવ જે છે એ 94મું રામસર સ્થળ બની ગયું છે ભારતનું, અને એ કયા રાજ્યમાં આવેલું છે? બિહાર રાજ્યમાં. બરાબર, બિહાર આમાં રાઈટ આન્સર થશે. બિહારના કટિહાર જિલ્લામાં સ્થિત, ક્યાં આવેલું છે? બિહારના કટિહાર જિલ્લામાં સ્થિત ગોગાબિલ તળાવને ભારતનું 94મું રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં 2025 બુકર પ્રાઇઝ માટે કોની પસંદગી કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો કિરણ દેસાઈની. કિરણ દેસાઈએ એના પહેલાં પણ બુકર પ્રાઇઝ જીત્યો છે. ક્યારે જીત્યો પૂરી માહિતી આપું તો ધ ઇનહેરિટન્સ ઓફ લોસ માટે 2006માં બુકર પ્રાઇઝ જીતનાર કિરણ દેસાઈને પ્રેમ, વર્ગ અને જાતિ વિશેની નવલકથા ધ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની માટે ફરીથી શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તો પહેલાં એમણે ધ ઇનહેરિટન્સ ઓફ લોસ માટે 2006માં બુકર પ્રાઇઝ જીત્યો હતો. હવે ધ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની માટે ફરીથી એમને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. કયા દેશે થોરિયમ યુરેનિયમ ઇંધણ રૂપાંતરણમાં રૂપાંતરણમાં પ્રથમ વખત સફળતા મેળવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચીન દેશે. કોણે મેળવી છે? ચીન દેશે મેળવી. પરમાણુ ઉર્જામાં ઐતિહાસિક સફળતા હાંસલ કરીને ચીને વિશ્વના એકમાત્ર કાર્યરત રિએક્ટર થોરિયમ મોલ્ટન સોલ્ટ રિએક્ટરમાં પ્રથમ થોરિયમથી યુરેનિયમ ઇંધણ રૂપાંતર સફળતાપૂર્વક હાથ ધર્યું છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ગુજરાતની કઈ નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમ મેળવ્યો? તો ગુજરાતની કઈ નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમ મેળવ્યો? તો મિત્રો વાપી આમાં રાઈટ આન્સર થશે. ગાંધીનગરના મહાત્મા ગાંધી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વાપી નગરપાલિકાને નિર્મળ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિતરણ કરાયું હતું. વાપી નગરપાલિકાએ રાજ્યની આ અ વર્ગની નગરપાલિકાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશનના એમડી અને સીઈઓ તરીકે કોને એક્સટેન્શન મળ્યું છે? તો પ્રશ્ન છે મિત્રો, ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશનના એમડી અને સીઈઓ તરીકે કોને એક્સટેન્શન મળ્યું? તો રાઈટ આન્સર છે એમાં નંદકુમારમ. બરાબર, નંદકુમારમને આપવામાં આવ્યું છે. 6 નંબર છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યની વિધાનસભાના રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો? તો મિત્રો ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડ વિધાનસભાના રજત જયંતિ સત્રને સંબોધિત કરતી વખતે 25 વર્ષમાં રાજ્યની પ્રગતિની પ્રશંસા કરી છે. મિત્રો ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. વર્ષ 2025માં વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવનું આયોજન કોણ કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો ભૂટાન દેશ કરશે. ભૂટાને થિમ્પુમાં વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ શરૂ કર્યો, જેમાં વિશ્વભરના બૌદ્ધ નેતાઓ અને શાંતિ હિમાયતીઓને એકત્ર કરવામાં આવ્યા છે. મિત્રો ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ. કરન્સી છે નગુલ ટ્રમ્પ. પીએમ છે શેરિંગ ટોબગે. હાલમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે રક્ષા સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથની 17મી બેઠક ક્યાં યોજાઈ હતી?
તો તેલ અવીવ ખાતે યોજાઈ છે. તેલ અવીવ મિત્રો ઇઝરાયલમાં આવેલું એક શહેર છે અને ઇઝરાયલનું કેપિટલ છે જેરુસલેમ. કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. ઇઝરાયલના હાલમાં પીએમ છે બેન્જામિન નેતન્યાહુ. હાલમાં ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીએલ હૈદરાબાદના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અંકાથી રાજુની નિમણૂક કરવામાં આવી છે. બરાબર, અંકાથી રાજુની નિમણૂક કરવામાં આવી. પ્રખ્યાત વૈજ્ઞાનિક અંકાથી રાજુને હૈદરાબાદમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા એટલે કે ડીઆરડીએલના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 10 નંબર, હાલમાં કયા દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીનું અવસાન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો અમેરિકા. અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીનું હાલમાં અવસાન થયું છે. આ તમે ફોટો જોઈ શકો છો. 11 નંબર છે, હાલમાં કયા રાજ્યનું નોરાદહી અભયારણ્ય ચિત્તાઓ માટે ત્રીજું આવાસ બન્યું છે? તો પ્રોજેક્ટ ચિત્તા 2022માં શરૂ થયું હતું અને નોરાદહી અભયારણ્ય ચિત્તાઓ માટે ત્રીજું આવાસ બન્યું છે મિત્રો મધ્યપ્રદેશ. રાઈટ આન્સર છે. પ્રોજેક્ટ ચિત્તા હેઠળ નામીબિયાથી ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવશે. 1952માં ચિત્તા લુપ્ત થયા પછી આ પ્રોજેક્ટ 2022માં ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. આ અભયારણ્ય ચંબલ નદીની ખીણ અને વિંધ્ય પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. નોરાદહી વિસ્તાર સાગર, દમોહ અને નરસિંહપુર જિલ્લાઓમાં ફેલાયેલો છે. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. સીએમ છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ 20 દિવસમાં વાળ ઉગાડે તેવું સીરમ બનાવ્યું? તો કયા દેશના વૈજ્ઞાનિકો દ્વારા 20 દિવસમાં વાળ ઉગી જાય તેવું સીરમ બનાવવામાં આવ્યું? તો જેમના વાળ નથી એમના માટે ખુશખબરી છે તાઇવાન. રાઈટ આન્સર છે આમાં. ટાલની સમસ્યાઓનો સામનો કરતા કરોડો લોકો માટે આશાનું કિરણ. તાઇવાનના વૈજ્ઞાનિકોએ 20 દિવસમાં વાળ ઉગાડી શકે તેવું સીરમ બનાવ્યું છે. બરાબર, આ એક અભૂતપૂર્વ મેડિકલ સંશોધન છે જેમાં સોડિયમ ડોડેસિલ સલ્ફેટ વાળ વિનાના ઉંદરો પર લગાડાયું. 10 દિવસમાં ફરી વાળ ઉગવાની શરૂઆત થઈ ગઈ હતી. હાલમાં કઈ બેંકે તેના કર્મચારીઓના બહુપક્ષીય વ્યક્તિત્વનું સન્માન કરવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ. એસબીઆઈએ તેના કર્મચારીઓના બહુપક્ષીય વ્યક્તિત્વને ઓળખવા માટે એક અનોખી પહેલ એસબીઆઈ સ્ટાર શરૂ કરી. શું નામ છે પહેલનું? એસબીઆઈ સ્ટાર. અને એનું પૂરું નામ છે, જો આ એસબીઆઈ સ્ટાર અને એસબીઆઈ સ્ટારનું પૂરું નામ છે મિત્રો સ્ટાફ ટેલેન્ટ એક્નોલેજમેન્ટ એન્ડ રેકગ્નિશન શરૂ કરી. 2 નવેમ્બર 2025ના રોજ જાહેર કરાયેલા આ પહેલનો હેતુ કર્મચારીઓને માત્ર વ્યવસાયિક તરીકે જ નહીં પરંતુ કલાકારો, રમતવીરો અને સ્વયંસેવકો અને પરિવર્તનશીલ નાગરિકો તરીકે પણ ઓળખવાનો છે. હાલમાં ઓપન એઆઈએ કઈ કંપની સાથે $38 અબજ સોદો કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો એમેઝોન. કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વૈશ્વિક લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવા એક સીમાચિહ્નરૂપ પગલામાં ઓપન એઆઈ અને એમેઝોન વેબ સર્વિસીસ એ $38 બિલિયન લગભગ ₹3.17 લાખ કરોડની ભાગીદારીની જાહેરાત કરી છે. 15 નંબર છે, હાલમાં ચાર્લ્સ કોસ્ટ. બરાબર, ચાર્લ્સ કોસ્ટનું 101 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક સાયકલિસ્ટ હતા. વિશ્વના સૌથી વૃદ્ધ ઓલિમ્પિક ચેમ્પિયન ફ્રેન્ચ સાયકલિસ્ટ ચાર્લ્સ કોસ્ટ 31 ઓક્ટોબરના રોજ 101 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે. હાલમાં કયો દેશ ભારતમાં પોતાના પ્રથમ રાજદૂતની નિમણૂક કરશે? તો મિત્રો એ અફઘાનિસ્તાન કરશે. ઓગસ્ટ 2021માં તાલિબાન સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાન પહેલીવાર ભારતમાં તેના સત્તાવાર રાજદ્વારીની નિમણૂક કરશે. અફઘાનિસ્તાનનું કેપિટલ છે કાબુલ. કરન્સી છે અફઘાન. અફઘાની પીએમ છે હસન અખુંદ. 17 છે, હાલમાં જાહેર કરાયેલા QS વર્લ્ડ યુનિવર્સિટી રેટિંગ્સ એશિયા 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો યુનિવર્સિટી ઓફ હોંગકોંગ નંબર 1 છે અને પેકિંગ યુનિવર્સિટી નંબર 2 છે. તો વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો મિત્રો 5 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા તાજેતરમાં. વિશ્વ જેલીફિશ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 નવેમ્બર રાઈટ આન્સર થશે. બરાબર, 3 નવેમ્બરે મનાવવામાં આવે છે. કયા દેશે તેની નવી પરમાણુ સબમરીન ખબરોવસ્ક લોન્ચ કરી? રશિયા. રાઈટ આન્સર છે. રક્ષા લેખા મહાનિયંત્રક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિશ્વજીત સહાયની. એકતાનગર ખાતે ભારત પર્વ 2025નો પ્રારંભ કોણે કરાવ્યો? તો ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો. હાલમાં સામિયા હસન એ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો તાંજાનિયા.
ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ બહુવંશીય ત્રિભાષી શાળાનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? શ્રીલંકા રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ કાર્લોસ માજોને રાજીનામું આપવાની જાહેરાત કરી? તો વાલેન્સિયા રાઈટ આન્સર છે. તાજેતરમાં ભારતીય નૌસેનાના 40મા ચીફ ઓફ મટીરિયલ્સ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? બી શિવકુમારે સંભાળ્યો છે. 4 દિવસીય ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં આયોજિત થઈ રહ્યું છે? તો ચંડીગઢ ખાતે. તાજેતરમાં ભારતના 90મા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો ઇલમ પાર્થી AR રાઈટ આન્સર છે. હાલમાં પ્રવાઈગ દ્વારા ભારતીય સેના માટે લોન્ચ કરાયેલા ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનનું નામ છે વીર. હાલમાં કયો દેશ તંબાકુ અને વેપિંગ ઉત્પાદનો પર પેઢી દર પેઢી પ્રતિબંધ લાગુ કરનાર પ્રથમ દેશ બન્યું? તો માલદીવ રાઈટ આન્સર છે. હાલમાં ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ રાષ્ટ્રીય દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ગણતરી 2025 ક્યાં શરૂ કરવામાં આવી છે? તો કોચી ખાતે. 15 છે. હાલમાં કયા દેશે તેના સ્વચ્છ અને ટકાઉ ઉર્જા ઉત્પાદનમાં વધારો કરવા માટે 8 નવા પરમાણુ ઉર્જા પ્લાન્ટના નિર્માણની જાહેરાત કરી? ઈરાન રાઈટ આન્સર છે. 16 છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે પિંક સહેલી સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું? તો દિલ્હી રાઈટ આન્સર છે. 17 છે. તાજેતરમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ BISના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો સંજય ગર્ગે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં પૂર્ણ થયેલી એશિયન યુથ ગેમ્સ 2025ની અંતિમ મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો આમાં ચીન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ છે? કોચ કોણ છે? મિત્રો, કેપ્ટન નહીં પણ અહીંયા કોચ કરી દેજો, બરાબર. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ છે? તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.